જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. કામોની પ્રગતિની સમીક્ષા કરી કલેક્ટરને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અપાયું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંદર્ભે સંબંધિત અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરને મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિકાસલક્ષી અને જનહિતના કામોની પ્રગતિનો અહેવાલ ચકાસી બાકી રહેલી કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે કલેક્ટરે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન જાળવીને કામગીરીને વેગ આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. તેમજ જનતાની રજૂઆતોનો સમયસર નિકાલ થાય અને વિકાસલક્ષી કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. બેઠકમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અધિક નિવાસી કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.